નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં। તો મિત્રો, આજથી વરસાદનું જોર ખૂબ જ ઘટવાનું છે, કેમ કે સિસ્ટમ હવે બની રહી નથી બંગાળની ખાડીમાં બની રહી, અને ભેજે હવે ખાલી વાદળછાયું રહે તેવો જ ભેજ રહી રહ્યો છે। અને આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે, અને તમે અત્યારે હાલના સમયે તમે જોઈ શકો છો કે કઈ કઈ જગ્યાએ અત્યારે વાદળા આપણે છવાયેલા જોવા મળી રહ્યા છે। તો અત્યારે હાલના સમયે તમે જોઈ શકો છો એક નાની એવી સિસ્ટમ આપણે અહીંયા ભાવનગર અને જોવા જઈએ તો આપણે અહીંયા સુરતની અહીંયા આજુબાજુની જગ્યાએ આપણને એક સિસ્ટમ જોવા મળી રહી છે, નાની એવી, બહુ મોટી નથી મિત્રો, તમે જોઈ શકો છો। તો આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ તો આજે ખાસ કરીને મિત્રો વડોદરા છે, ખંભાત છે, નેડિયાર છે, અમદાવાદ છે, વિરમગામ છે, ધાંગધ્રા છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ફુલેરા છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે। ઘણા બધા વિસ્તારોમાં છૂટેછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેશે, એટલે કે ઝાપટા સુધીનો વરસાદ રહેવાનો રહેશે, અને ખાસ કરીને મિત્રો વાદળછાયું વધારે રહેવાની સંભાવના છે મિત્રો અત્યારે હાલના સમયે। તો તમે અત્યારે સેટેલાઇટની ઇમેજ પણ જોઈ શકો છો કે કઈ કઈ જગ્યાએ અત્યારે વાદળા ખાસ આપણને જોવા મળી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કોઈક જ જગ્યાએ આપણને વાદળા જોવા મળી રહ્યા છે, જેમાં આપણે અહીંયા ભાવનગર છે, અને દક્ષિણ ગુજરાત છે, અને અમદાવાદની આસપાસ છે, થોડા ઘણા વેળાવદર પાસે છે, બાકી કોઈ જગ્યાએ ખાસ કંઈ વાદળા નથી જેમાં ભારે વરસાદ આવે તેવી સંભાવના પણ નથી। અને આ જે સિસ્ટમ છે તે અત્યારે હાલના સમયે વીખી ગઈ છે, પણ તમે મિત્રો આ બાજુ જોઈ શકો છો કે એક સિસ્ટમ આપણે અહીંયા દરિયામાં આપણને જોવા મળી રહી છે, એટલે કે બંગાળની ખાડીમાં નવી બની રહી હોય તેવી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ બની છે 14 તારીખે, તે બહાર નીકળીને મધ્યપ્રદેશની આસપાસ આપણને જોવા મળી રહી છે, તમે જોઈ શકો છો। તો તેના લીધે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહી છે 14, 15, 16 તારીખે। બાકી આ સિસ્ટમ પણ જોઈ શકો છો કે ગુજરાત તરફ નથી આવી રહી, પણ એના કારણે આપણે ગુજરાતમાં વરસાદ આવવાનો છે, તમે જોઈ શકો છો। અને આ સિસ્ટમ છે તે 17 તારીખથી આપણે પાછી દિલ્હી તરફ જતી રહી છે, તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ બની છે જે ઉપરની સાઈડમાં જતી રહી છે, મતલબ કે આ રીતના આવીને અહીંયાથી નામ પાછી વળીને વહી જશે, કારણ કે આપણે તમને અમે બતાવી મિત્રો અહીં એક આપણે ઓલું શું કહેવાય ભાઈ મિત્રો, આ જગ્યાએ છે ને એક સાયકોલોન બનેલું છે, આ જગ્યાએ તમે જોઈ શકો છો। તેના કારણે આપણે ગુજરાતમાં સિસ્ટમ કોઈ આવી નહીં નથી, જે સિસ્ટમ બને તે પણ ઉપરની સાઈડ જતી રહી છે, અને તેના કારણે આપણે ગુજરાતમાં ભારે વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો નથી। તો મિત્રો આપણે આગળ જોઈએ તો ક્યારથી આપણે ગુજરાતમાં એક રાઉન્ડ આવવાનો છે તેની વાત કરીએ તો આવી રીતના છૂટાછવાયા વિસ્તારોમાં અત્યારે હાલના સમયે વરસાદ ચાલુ છે, પણ તમે જોઈ શકો છો 23 તારીખે પાછી એક સિસ્ટમ બનીને હાલી આવે છે, અને તે જોઈએ તો કઈ તરફ જઈ રહી છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો તે પણ આપણે ગુજરાત તરફ થોડી ઘણી આવીને પાછી ઉપર જતી રહી છે, તમે સ્પષ્ટ જોઈ શકો છો। એટલે કે મિત્રો આપણે ગુજરાતને કીની નજર લાગી છે તે નથી ખબર પડતી, કેમ કે સિસ્ટમ એક કંઈ બનીને આવી તો રહી છે કોક સિસ્ટમ, પણ તે સિસ્ટમ પણ આપણે ગુજરાત તરફ નથી આવી રહી। હવે શું કારણ હશે તે તો આપણને નથી ખબર, અને આજે ખેલે પણ આપણે ગુજરાતમાં સાવ નબળું ચોમાસું જવાનું છે, સાવ એટલે સાવ મિત્રો, કેમ કે હજી પણ ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદનો નવો એકય રાઉન્ડ હારામાં હારો આવ્યો નથી। હવે મિત્રો આપણે જોઈશું કે પવનની ઝડપ કેવી રહેવાની છે। તો આપણે જોવા જઈએ તો અત્યારે હાલના સમયે તો સાવ હળવો પવન હશે, કોઈક જગ્યાએ જોટાના પવન ફૂંકાશે, બાકી કોઈ વિસ્તારોમાં ભારે પવન નહીં ફૂંકાય, ખાલી 30 થી 40 કિલોમીટરની ઝડપે। અને પણ 14 તારીખથી થોડીક પવનની ઝડપ વધવાની છે, તમે અહીં જોઈ શકો છો કે કચ્છના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાત છે, અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છે, અહીંયા પણ પવન ફૂંકાવાની વધારે સંભાવના રહી છે। 15 તારીખે થોડુંક જોર વધવાની પણ સંભાવના છે, સાંજના સમયે, ખાસ કરીને સાંજના સમયે પવન ફૂંકાવાની સંભાવના રહી છે, બાકી રાત્રિના સમયે કોઈ વિસ્તારોમાં પવન ઝાઝો નહીં ફૂંકાય, તમે જોઈ શકો છો 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન આપણે ફૂંકાવા જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે હમણાં તો કોઈ મોટો રાઉન્ડ આવવાનો છે નહીં વરસાદનો, તો હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવે એ તો આપણને નથી ખબર। હવે તો મળશું આપણે નવા વિડીયોમાં।